આ ઘરના માન સન્માન પર તે કેવો કાદવ ઉછાળ એ કારણે તું કાલે આટલી શાંત હતી. બોલ. આજ વિડીયોને તું કાલે રાતે જોઈ રહી હતી ને? હા માં. આ બધું કેવી રીતે થયું? મતલબ એ મંત્રીના દીકરાએ તને? અરે હે ભગવાન, આ બધું શું થઈ ગયું? ના માં, મારી સાથે કંઈ નથી થયું. એણે કંઈ જ નથી કર્યું. તો પછી આ શું છે? બધા લોકો કેટલી ગંદી વાતો કરી રહ્યા છે ખબર છે તને? આજ રીતે કેટલો વાયરલ થયો હશે આ વિડિયો. ત્રિવેણીના દીકરાના ફોન પર પણ હતો આ વિડિયો. હવે શું કરીએ બોલ? અરે રે, તમે બધા દયા કરીને બેસી જાઓ. તમે અમારા ઘરે આવેલા મહેમાન છો. ના, તમારા દીકરા તો ઊભા છે. તમે વારે ઘડીએ ઊભા ચમ થઈ જાવ છો? બેહી જાવ ને. કોણ? અમારો વિજય ને? અરે એ તો શ્રીરામચંદ્ર છે. અને એના વડીલો માટે તો મોન, ભક્તિ, ગૌરવ બધું જ છે. ખાસ કરીને સોડીઓ માટે તો આખી દુનિયાને મોન નહીં આલતો હોય ને એટલું મોન એમના આલે છે. અને આવા હારા ગુણોને ઓમ 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 ભેગા કરીને ઓમ 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 ગોળ ગોળ લાડુ બનાવ તો એ વિજય જ હશે. સિતારા, હું થયું જીજુ? વખાણ વધારે થઈ જાય નહીં? માર ભોણામાં તમારા બધા જ હારા હારા ગુણ વધારે પડતા જ આવી જશે એવું હું એમને સમજાઈ રહ્યો હતો. મહારાજ, કુંડળીઓ શું કહી રહી છે? ફરીથી એકવાર કહો. સર, બંનેની કુંડળીઓ એકબીજા સાથે સરસ રીતે મળે છે. સંસાર વિના સંકટે ચાલશે, કોઈ ભય નથી. આ કુંડળી અનુસાર વિજય અને પૂર્ણિમાનું વૈવાહિક જીવન બહુ જ સુંદર રહેશે. સાંભળ્યું ને? હવે ઓનથી મોટું ગ્રીન સિગ્નલ કયું જોઈએ? જો અમારી પૂર્ણિને અમે પ્રેમથી ઘરમાં એવી રીતે બોલાવીએ છીએ. અમને પૂર્ણિમાના લગ્ન કરવાનો કોઈ વિચાર ન હતો, કારણ કે અમારામાં એવી શક્તિ જ નથી. અમારી તો છે ને. એવું નથી મેડમ, તમે અમારા ઘરે આવશો તો મારા ઘરે તો બેસવાની પણ જગ્યા નથી. તમારા હૃદયમાં તો જગ્યા છે ને, એટલું બહુ છે. તો એ તમે તો મોટા માણસ છો એટલે ડર તો લાગે ને. ડરને છોડો. અમને તો ખાલી ઘર માટે મહાલક્ષ્મી જોઈએ છે, જે ઘરનું માન જાળવે. એ છોકરી તમારા ઘરમાં છે, તમે એને વહુ બનાવીને અમારા ઘરે મોકલી દો. જો તમારી મંજૂરી હોય તો આવનારા 3 દિવસમાં સગાઈ પણ કરી દઈએ. એ જ દિવસે સારું મુહૂર્ત જોઈને લગ્ન પણ જલ્દીમાં જલ્દી કરાવી દઈએ. તમારો શું વિચાર છે? એમની ઈચ્છા જાણતા પહેલા છોકરીની ઈચ્છા જાણવી જરૂરી છે ભાનુ. બરાબર બરાબર, કરેક્ટ છે જીજુ. આમ ભોણાને ને વહુને વાત કરવા દો. એટલે લગ્ન કરવાના છે એ વાતો તો થતી રહેશે, પણ લગ્ન કરનારાઓએ વાત કરવી જરૂરી છે. વિજય, આમાં લઈ જા. મારા માટે તો માતા પિતાનો નિર્ણય એ જ મારો નિર્ણય. તમારા ગામમાં છે ને, અમારા ગામમાં એ છોકરીની ઈચ્છા પૂછવામાં આવે છે. સમજી બેટા પૂર્ણિમા? જાઓ, મારા દીકરા સાથે વાત કરીને આવો. વિજય,
લક્ષ્મી નારાયણની જોડી હેડતી હેડતી જતી હોય એવું લાગે છે. હું કેવું મહારાજ? શુભમ. મારા વિખરાયેલા પરિવારને જોડવો પડશે. મારો સંસાર અંધકારમાં છે, તારે પ્રકાશમાં લાવવો પડશે. તારા પપ્પા સાથે હું વાત કરીશ, હું એમને કન્વિન્સ કરીશ. લોકેશન તો અહીંનું જ બતાવે છે, અંદર ક્યાંથી આવવાનું છે? ત્યાંથી અંદર આવીને રાઈટ લે, એ રસ્તો ફાર્મ હાઉસ સુધી જાય છે. હું મિનિસ્ટર સર સાથે વાત કરીશ. એ ક્યાં છે? યા પગથિયા ચડીને ઉપર જઈશ ને ત્યાં રાઈટ સાઈડમાં એક રૂમ છે, ઈ ત્યાં જ છે. સૂર્યપ્રકાશ સર, મિનિસ્ટર સર, મિનિસ્ટર. ખાલી 10 મિનિટ પછી અહીંથી બહાર જઈશ તો પણ બહુ થઈ જશે. આપણે બે સાથે, આપણને બંનેને સાથે જોનારો સમાજ એક જ વાત કહેશે, તું ચરિત્રહીન છે. મારા ફ્રેન્ડ્સ છે અને એમના હાથમાં મોબાઈલ કેમેરા છે. આ વિડિયો એડિટ કરીને વોઇસ ઓવર મૂકીશ. આ મોબાઈલથી આખી દુનિયામાં પહોંચાડીશ. તારા સન્માનને હાથ લગાવી નહીં લૂંટું, અડ્યા વિના લૂંટી લઈશ. એનો મતલબ એના કારણે તને કોઈ તકલીફ નથી થઈ ને? કઈ નહીં માં, તમારી દીકરી પવિત્ર છે માં. પણ એક છોકરા સાથે 15 મિનિટ એકલા રૂમમાં શું કરી રહી હતી? લોકોના મનમાં બહુ પ્રશ્નો ઉઠશે, બહુ શંકાઓએ જન્મ લીધો હશે માં. એ વિજયે અડ્યા વિના જ મને બદનામ કરી નાખી માં. અંદરનું સત્ય તો કઈ બીજું જ છે. જોવા વાળાને તે તો જુઠ્ઠું પણ સત્ય લાગે છે માં. હું શું કરું માં? હે ભગવાન! બહાર નીકળ્યા પછી આ વિડિયો શેર ન કરવા માટે મેં એને વિનંતી કરી, પણ વિજયના ફ્રેન્ડ્સ તો એ વિડિયોને વોઇસ ઓવર સાથે વાયરલ કરી રહ્યા છે માં. હું શું કરું? ગીતા, આને રોકવા માટે કોઈ રસ્તો નથી. કેવી રીતે રોકું હું? એક મોબાઈલથી બીજા મોબાઈલમાં શેર થઈ રહ્યું છે અને શેર થતો જ રહેશે. વિડિયો જોવા વાળા બધા કંઈક બીજું જ વિચારીને મને ખોટી સમજશે. કોઈ ગમે તે વિચારે શું ફેર પડે ગીતા? પણ જો આ વાત તારા પપ્પાને ખબર પડશે તો? જો તારાથી એક પણ ભૂલ થઈ, તને મારી નાખવાની ધમકી આપી દીધી છે. હું શું કરું બોલ? કેવી રીતે બચાવું તને? તારા પપ્પાને ખબર પડશે તો તને જાનથી મારી નાખશે. એટલું જ નહીં, તારી પાસે માથું પણ છે, એ જોઈ લીધું મેં. શું કહ્યું સર? હવે ચહેરો બતાવ. ક્યારની તું મને ખાલી માથું બતાવે છે. સુંદર છે. થેન્ક યુ સર. સર કેમ કહે છે? કોલ મી વિજય. ગોટ ઇટ? ઇંગ્લિશ તો જરાય આવડતું નથી સર. ગુજરાતીમાં જ વાત કર, પણ સર કહેવાનું છોડી દે. ઠીક છે સર. ફરીથી સર? હું તને સ્કૂલનો ટીચર દેખાઉં છું?
તારે કઈ વાત કરવાની હોય તો કર, મારે નથી કેવું કઈ. હું તમારી સાથે શું વાત કરું સમજાતું નથી નહીં જી આવી રીતે હું તમારા જેવા મોટા લોકોની સામે આવીને ઊભી રહી જઈશ એવું મેં ક્યારેય વિચાર્યું જ નહોતું સર. હવે તો ઊભી છે, બી પ્રેક્ટિકલ. મારા માટે તો આ બધું વરદાન જેવું છે. જાણે ભગવાન જ પતિ થવાના હોય એમ લાગે છે. તમે તો મારા ભગવાન છો. આવી વાતો મને ઇરિટેટ કરે છે. ભગવાનનો મતલબ મંદિરમાં પોતાને લોક કરવા વાળો એક પથ્થર છે. ત્યાં ભાવનાઓ નથી હોતી. પણ હું એક જીવતો જાગતો માણસ છું. તમે મને પસંદ કરી એ જ મોટી વાત છે. આ શું કરી રહી છે? આ બધું મને પસંદ નથી. એવું કંઈ નથી જી. તમારા આશીર્વાદ મારા પર રહે એટલે એવું કર્યું. જૂની ફિલ્મના ડાયલોગ્સ છે, સાંભળીને બોર થઉં છું. અપડેટ થઈ જા, જમાનો બદલાઈ ગયો. ભલે ગમે તે હોય, હું તમારા ચરણોમાં દાસી બનીને તમારી સેવા કરતી રહીશ. આ જ મારું ભાગ્ય છે. હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. પૂછ. હું તો તમારા જેટલી ભણેલી નથી. આ શહેરના રીતિ રિવાજ મને ખબર નથી. છતાં તમે લોકોએ મને પસંદ કરી. પણ આગળ બોલ ને. હું તમને પસંદ નથી કે શું? મારી મમ્માને તું પસંદ આવી છે. મમ્માની વાતને મેં ક્યારે નકારી નથી અને નકારીશ પણ નહીં. મમ્મા મારા માટે હંમેશા સારું જ કરશે. મમ્માને જે પણ પસંદ હોય મને પસંદ છે. આપણે બંને પોતપોતાની મમ્મીના વાલા છીએ અને મને પણ તમે પસંદ છો. હા, એ લોકો વાત કરીને પાછા આવશે. ત્યાં સુધી તમારા મા બાપ લગ્નની વાતો આગળ વધારો. અમને આ સંબંધ મંજૂર છે. આનંદની વાત છે સર. અમને પણ પસંદ છે. પણ મંદિરમાં લગ્ન કરાવીને 50 લોકોને જમાડવાની શક્તિ પણ અમારી નથી સર. અમારી પાસે છે. આ લગ્નની જવાબદારી અમારી છે. ના, ઘરેણા કપડાં વગેરે કેવી રીતે? જરૂર નથી, એ બધું અમે જોઈ લઈશું. આ તો બધું ઠીક છે સાહેબજી. તમારા સંબંધીનું સ્વાગત સન્માન કરવા માટે શું? અરે નીતિ તમારી, રીત રિવાજ અમારા. એ તો જીજુ ચારના સમજાઈ રહ્યા છે. લો આઈ જાય લોકો. આવો આવો. હું થયું બેટા, અમાર તરફથી તો મેચ ફિક્સિંગ થઈ જશે. તમે હું નક્કી કર્યું? મૌનમ સંમતિ લક્ષણમ એવું લાગી રહ્યું છે. મારી મમ્માની વાત પર મારો વિરોધ ક્યારે નહીં હોય. પૂર્ણિમા, તમારો નિર્ણય. થઈ ગયું. રાજાને ગમે એ રાણી. બેના વોટ નેક્સ્ટ? જલ્દીમાં જલ્દી સગાઈ કરાવી શકાય એવું મુહૂર્ત કાઢો મહારાજ. બેના મેં બધી ગણતરી કરી રાખી છે. 3 દાડા બાકી છે. એટલે આવનારો બુધવારે હારામ હારો દાડો ને હારું મુહૂર્ત છે. ઈચ્છા હોય તો એ દાડે જ પરણાઈ દઈએ. હારામ હારું. એટલી ઉતાવળ યોગ્ય નથી. બિચારા એમના સગા સંબંધીઓને જણાવવાનો સમય તો હોવો જોઈએ ને. હા હા, પહેલા સગાઈની વિધિ તો પૂરી થઈ જવા દો અને એ જ દિવસે લગ્નની તારીખ પણ આપણે નક્કી કરી લઈશું. બરાબર ને? દબાવમાં આવીને તમે અમારા વિવાહ બન્યા છો એવું ન સમજશો. આજથી પૂર્ણિમા અમારા ઘરની દીકરી છે. સુખી થા. ભાનુ,
પૂર્ણિમા પર આપણો આશીર્વાદ હંમેશા રહેવો જોઈએ. ચિંતા ન કર દીકરી, આ લગ્ન તારા માતા પિતા પર બોજ નહીં બને. તમારા બધાનો આનંદ જ આ ઘરમાં આનંદ લઈને આવશે. હજુ તણ પાક્કું હવે મૂઢું મીઠું કરવાનો ટાઈમ છે. કમળા બરફી પેંડા લઈ આય તો. સુશીલા, ગીતા, એ સુશીલા, ગીતા અહીંયા આવ્યા. જુઓ આ વિડીયો ને જુઓ. આની અંદરનો વિડીયો જુઓ. આજે તો મારું આવી જ બનવાનું છે. સાચું કહીશ તો પપ્પા નહીં માને. ભૂલ મારી છે એવું કહીને ખબર નહીં શું કરશે. શું થયું? આ કેમ પૂતળાની જેમ ઉભા રહી ગયા બંને જણ? એ ગીતા, આવું જ કામ કરવા માટે તું કોલેજ જાય છે કે શું? માન નહીં, મર્યાદા નહીં. મા બાપ બિચારા કોઈને મોઢું ના બતાવી શકે. તને જીવથી વધારે પ્રેમ કરનાર લોકોનો જીવ કેમ લેવા માંગે છે તું? આ વિડીયોને જુઓ.